નમસ્કાર મિત્રો, તમે જાણો છો કે એનડીપીએસ એક્ટની અંદર જામીન મેળવવા કોમર્શિયલ ક્વોન્ટિટીની અંદર જ્યારે કોન્શિયસ પોઝિશન હોય ત્યારે કઠિન છે. પરંતુ મિત્રો, જો કોઈ વ્યક્તિ એક્યુઝ જે છે એના કોન્શિયસ પોઝિશનની અંદર એનડીપીએસ સબસ્ટન્સ જે છે, નાર્કોટિક સબસ્ટન્સ જે છે એ મળી આવેલું હોય કોમર્શિયલ ક્વોન્ટિટીનું, અને એની જો ટ્રાયલ જે છે એ ઘણો સમય થઈ ગયો, ટ્રાયલમાં ડિલે થાય છે, ઘણો સમય થઈ ગયો, પરંતુ એ સ્ટાર્ટ થતી નથી અથવા તો સબસ્ટેન્શિયલ સ્ટાર્ટ થતી નથી, એનો પ્રોગ્રેસ નથી થતો, તો એ વ્યક્તિને અંડર આર્ટિકલ 21 રાઇટ ટુ સ્પીડી ટ્રાયલમાં એને જામીન મળી શકે છે. એવા જ એક કેસની અંદર ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા, જે કેસનું નામ છે રાજાદુરાઈ વર્સિસ સ્ટેટ ઓફ તમિલનાડુ, એની જો સાઇટેશન છે એ કમેન્ટ બોક્સમાં લખી લઈશું, જેમાં 22 કિલો ગાંજો જે છે કોમર્શિયલ ક્વોન્ટિટીનો કોન્શિયસ પોઝિશનમાંથી મળેલું, 1 વર્ષથી એ વ્યક્તિ કસ્ટડીમાં હતો, છતાં પણ એના વિટનેસીસ જે છે એક્ઝામિન કરવાનું સ્ટાર્ટ નહોતું થયેલું. માત્ર ને માત્ર ટ્રાયલ ડિલેના ગ્રાઉન્ડ્સ ઉપર ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા કેસની અંદર કોમર્શિયલ ક્વોન્ટિટીની અંદર જામીન આપેલા છે. એ જજમેન્ટનું જે સાઇટેશન છે હું કમેન્ટ બોક્સની અંદર લખી દઉં છું. જય હિન્દ, જય ભારત.